और भारतीय संस्कृति को एक अमूल्य। आज का युग, आज का उत्तर। इस टीवी शो को देखने वाले सब दर्शकों को हमारा प्रणाम है। आज हमारे इस एपिसोड में शामिल हुए दो जुट। इस तरफ है आज के ऋषि संतानों जो मानते हैं ऋषि परंपरा और भारतीय संस्कृति को एक अमूल्य भेंट, और इस तरफ है प्रैक्टिकल थिंकर्स जो मानते हैं ऋषि परंपरा और भारतीय संस्कृति को एक अनुकरण। तो चलो देखते हैं क्या दे पाएंगे आज के ऋषि संतानों प्रैक्टिकल थिंकर्स के प्रश्नों के उत्तर। कोई भी आचरण करने से पहले कारण चाहिए। क्यों करना है? व्हाई। जिन्होंने व्हाई सॉल्व कर लिया है उसका व्हाट, व्हेन, वेयर, हाउ अपने आप सॉल्व हो गया है। क्यों करना है? वो आग सीने में चाहिए, पीछे नहीं। पीछे रखेंगे तो जल जाएंगे, सीने में रखेंगे तो इतिहास रच देंगे। तो આજના ઋષિ સંતાનો, શું તમે અમારા વાય ભરેલા પ્રશ્નોના ઉત્તર દેવા તૈયાર છો? પ્રશ્ન શરૂ કરો. અમારો પહેલો પ્રશ્ન છે, તમે બધા બહેનો મંદિરમાં માથા ઉપર કેમ ઓઢો છો? વળી માથા ઉપર ઓઢવું એ વડીલો અને ભગવાનની સામે આદરની નિશાની છે. બીજું કે માથા ઉપર ઓઢીએ છીએ ત્યારે આપણું ધ્યાન કેન્દ્રિત રહે છે, એટલે પ્રાર્થના ધ્યાનથી કરી શકીએ છીએ. માથા ઉપર ઓઢેલ હોય તો આધ્યાત્મિક ઉર્જા બચાવવા અથવા નકારાત્મક ઉર્જાને શરીરમાં પ્રવેશથી અટકાવવામાં મદદરૂપ થાય છે. આ સંસ્કૃતિ પાછળ ઘણા ફાયદા છે. મહાન ઋષિઓ દ્વારા સ્થાપિત આ એક અદ્ભુત સંસ્કૃતિ છે. Don't worry, English viewers. I will translate everything for you. When you cover your head, it is a sign of respect in front of elders and the Lord. Secondly, when you cover your head, your attention remains focused during prayers and meditation. Covering your head also helps to conserve spiritual energy and prevent negative energy from entering the body. There are so many benefits behind this culture, a culture founded by the great rishis. Well stated and convincing. મિત્રો, મને ખાતરી થઈ ગઈ છે કે હકીકતમાં ભગવાન સામે મંદિરમાં માથા ઉપર ઓઢવું જરૂરી છે. જાગ્યા ત્યાંથી સવાર. તો તમે બધા મારાથી સહમત છો ને? અમે તો આ જ સમય નક્કી કરીએ છીએ કે ભગવાન આગળ હંમેશા માથા ઉપર ઓઢીશું. तालियां, तालियां, तालियां। प्रैक्टिकल थिंकर्स को मिल गया एक प्रैक्टिकल प्रश्न का प्रैक्टिकल जवाब. ચાલો આગળ સાંભળીએ બીજો પ્રેક્ટિકલ પ્રશ્ન. પહેલી વાત તો સમજાઈ ગઈ, પણ બીજો પ્રશ્ન અમને એ છે કે તમારા ભાલમાં આ લાલ બિંદી શું છે અને પુરુષો યુ આકારે સાઇન કરે છે, તેના પાછળ શું મર્મ છે? અનેક વૈદિક સંપ્રદાયો છે જે વૈદિક ગ્રંથોમાં અલગ અલગ પ્રકારના તિલક અને ચાંદલા કરે છે. જેમ કે શિવ સંપ્રદાયના હોય તે ત્રિપુન કરે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયા પ્રકારનું તિલક અને ચાંદલો માન્ય કરેલ છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ તિલક છે જે યુ આકારે છે તે માત્ર પુરુષો કરે છે, અને આ વચમાં કુમકુમનો ચાંદલો જે પુરુષો અને સ્ત્રીઓએ બંને કરવાનો હોય છે. તિલક ચાંદલો એક નિશાની છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. શિક્ષાપત્રીમાં 52મા શ્લોકમાં પણ સ્વામિનારાયણ ભગવાને તિલક ચાંદલો કરવાની આજ્ઞા કરી છે. ઓળખ સિવાય તિલક ચાંદલાના કોઈ ફાયદા છે? હા,
ગોપીચંદનથી કરાતું તિલક અને કુમકુમનો ચાંદલો કરવાના અનેક ફાયદાઓ છે. શું તમને તમારી સ્કિનને બ્યુટીફુલ બનાવવી છે? તો સાંભળો. તિલક ચંદનથી બનાવવામાં આવે છે અને કુમકુમ હલ્દી, લીંબુ, ચંદન આદિ કુદરતી પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, જે ત્વચાને આરોગ્યતા અને સુંદરતા આપે છે. ચાંદલો બાલમાં એક્ઝેટ ક્યાં કરવો જોઈએ? બાલમાં જ્યાં આજ્ઞા ચક્ર છે ત્યાં ચાંદલો કરવો જોઈએ, જે આધ્યાત્મિકતાનું પ્રતીક છે. અનામિકા એટલે કે ટચલી આંગળીની બાજુમાં રહેલ આંગળીથી જ્યારે ચાંદલો કરીએ ત્યારે આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય છે, એટલે એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. અને હા, તિલક અને કુમકુમનો ચાંદલો આપણા સતત કામ કરતા મગજ દ્વારા ઉત્પન્ન થતી ગરમીને ઘટાડવામાં પણ મદદ કરે છે. Wow, isn't it amazing how Gopi Chandan and Kumkum made from natural substances improves concentration and memory and also reduces heat produced by the ever operating brain, and yes, it also improves skin health. સ્વામિનારાયણ ભગવાને કેવું અદ્ભુત માર્ગદર્શન ભક્તોને આપ્યું છે. ભક્તોના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી છે. આજથી હું પણ કુમકુમનો ચાંદલો કરીશ, ચાહે मंदिर में हूँ या मैदान में, चाहे मैं देश में हूँ या विदेश में, चाहे स्कूल में हूँ या घर में. अब किसी की ताकत नहीं है ये बिंदी को मेरे बाल से मिटाने की. હા, હું પણ કન્વિન્સ થઈ ગઈ છું. જે સત્ય છે તેનું અનુકરણ કરવામાં શરમ શેની? No fear, no shame to follow what is right. शर्म तो उन्हें आनी चाहिए जो असत्य के पथ पे चलते हैं और शर्म के गुलाम हैं. हम तो सत्य के पथ पे चलते हैं और हम किसी के भी गुलाम नहीं है. शर्म हमसे शर्माती है. सुनो सुनो सुनो, તિલક ચાંદલો કરવો એક ભારતીય સંસ્કૃતિ છે. ઋષિઓએ પ્રવર્તેલી અદ્ભુત સંસ્કૃતિ. તેને આ પ્રેક્ટિકલ થિંકર્સે પ્રેક્ટિકલ કારણો જાણીને પ્રેક્ટિસમાં લીધું છે. તો વાલા દર્શકો, તિલક ચાંદલા વિશે તમારું શું અભિપ્રાય છે તે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 108 પર જરૂર જણાવશો. ચાલો સાંભળીએ પ્રેક્ટિકલ થિંકર્સનો ત્રીજો પ્રેક્ટિકલ પ્રશ્ન. તમે આ ગળામાં શું પહેર્યું છે? શું આ તુલસીથી બનાવેલ કંઠી છે? તમે બધાએ આ કંઠી પહેરી છે, તો શું એ પણ કોઈ ઋષિઓ દ્વારા પ્રવર્તાવેલી સંસ્કૃતિ છે? એ શું કામ તમને પહેરવી પડે? હા, આ પણ તિલક ચાંદલાની જેમ જ હિન્દુ ધર્મને અનુસરતા સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ચિહ્ન છે. જેમ કે શિવ સંપ્રદાયના હોય તે રુદ્રાક્ષની માળા પહેરે છે, તેમજ વૈષ્ણવ અને સ્વામિનારાયણ આદિ સંપ્રદાયોમાં તુલસી અથવા ચંદન અથવા અન્ય કાષ્ટની કંઠી ભક્તો પહેરે છે. ઓકે, તો ચંદનની પણ કંઠી હોય છે અને અન્ય કાષ્ટોની પણ હોય. તો તમારી બધાની તો તુલસીની જણાય છે. તમે બધાએ તુલસીની કંઠી કેમ પસંદ કરી? બધા કાસ્ટોમાં અલગ અલગ ગુણ હોય છે. તુલસીની કંઠી ઉત્તમ માનેલ છે. આયુર્વેદ અનુસાર તુલસી પાસે રહેવાથી કેટલાય ફાયદા થઈ શકે છે. તુલસીમાં યુઝેનોલ, રોઝમેરિનિક એસિડ અને યુરોસોલિક એસિડ જેવા વિવિધ સંયોજકો હોય છે, જે એન્ટી માઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે.
સ્ટોપ. इमरजेंसी कॉन्टैक्ट नंबर 108 108 108 पर बाल दर्शकों के बहुत सारे इमरजेंसी कॉल्स आ रहे हैं। ऋषि संतानों, आप बहुत विद्वान हैं, लेकिन बालकों के लिए आपका उत्तर प्लीज शॉर्ट एंड सिंपल भाषा में समझाएं। યુજનેનોલ, રોઝમેરિનિક એસિડ અને यूरोसोलिक एसिड। अरे मैं भी ये साइंटिफिक वर्ड्स नहीं बोल पा रही हूँ। ઓકે, જ્યાં તુલસી હોય તે વાતાવરણમાં જે રહે છે તેની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. અને હા, તુલસીની કંઠી જે પહેરે તેની રક્ષા કરવાની જવાબદારી ભગવાનની બને છે, એટલે એમને યમદૂતોનો ભય નથી રહેતો. Dear English viewers, so as it now, it has been cleared by the Rishi Santanos that wearing Tulsi Kanthi is an indication of one's surrendance to the Lord. Wearing Tulsi Kanthi also helps to boost our immunity. આ અકલ્પનીય છે. જેવી રીતે ઋષિ મુનિઓએ ધાર્મિકતા અને સ્વાસ્થ્યના વિષયોને એકી સાથે વણી લીધા છે, તુલસીની કંઠી પહેરવા પાછળ ખરેખર ઘણા ફાયદાઓ છે. હું હજુ સ્વામિનારાયણ સંપ્રદાયની આશ્રિત નથી, પણ આજે મને પણ કંઠી પહેરીને સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારવું છે. ધર્મ संबंधी कार्य में विलंब ना करवो. आज प्रैक्टिकल थिंकर के टीम में एक प्रैक्टिकल थिंकर स्वीकार रहे हैं भगवान श्री स्वामी नारायण शरणम. तो प्रिय दर्शकों, चलो आगे बढ़ते हैं. प्रैक्टिकल थिंकर्स, क्या आपके पास कोई और प्रश्न है? હા, માથા ઉપર ઓઢવું, તિલક ચાંદલો કરવો, કંઠી પહેરવી, આ બધું કંઈક યુનિફોર્મ જેવું જણાય છે. શું ઋષિ પરંપરા અને સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ અનુસાર મંદિરમાં કેવો પહેરવેશ હોવો જોઈએ એના પાછળ કોઈ લોજિક છે? I mean, I think everyone should have freedom of choice to wear whatever they want to wear. No? તમારા આ અદ્ભુત પ્રશ્ન પાછળ સર્વ લોકોનું હિત સમાયેલું છે. Freedom of choice is must, but the quality outcomes of the choice is ought to be considered too. પસંદગીની સ્વતંત્રતા આવશ્યક છે, પરંતુ પસંદગીના પરિણામને ધ્યાનમાં લેવું એ આવશ્યક છે. એટલે જ માત્ર હિન્દુ ધર્મ નહીં, પણ અન્ય સર્વે ધર્મોમાં પણ પહેરવેશ ઉપર ધ્યાન દોરાયેલું છે. જેમ કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓને પોતાના ચહેરા, હાથ અને પગ સિવાય બીજું અંગ ન દેખાય તેવા ઢીલા કપડાં પહેરવા એમ માન્ય કરેલ છે. સ્ત્રીઓ તેમના વાળને ઢાંકવા માટે હિજાબ અને હેડસ્કાર્ફ પહેરે છે. પુરુષો માથા પર ટોપી પહેરે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર ભક્તોએ તેમના ઉપરના હાથ અને ઘૂંટણ ઢંકાય એવા કપડાં પહેરવા માન્ય કરેલ છે, અન્યથા કપડાને અભદ્ર માનવામાં આવે છે. યહૂદી ધર્મ અનુસાર સ્ત્રી અને પુરુષ બંને માથું ઢાંકવું જરૂરી છે. સર્વે ધર્મમાં દીર્ઘદ્રષ્ટા મહાપુરુષોએ વસ્ત્ર મર્યાદાને ધ્યાનમાં રાખીને જે નક્કી કર્યું છે તે પોતાના ગ્રંથો જે બાઇબલ, કુરાન આદિમાં નોંધેલ છે. અરે, અનેક રાજ્યો અને દેશોના નેતાઓએ પણ પહેરવેશને ધ્યાનમાં લીધેલ છે. જેમ કે યુગાન્ડામાં પોર્નોગ્રાફી વિરોધી બિલના ભાગરૂપે જે મહિલાઓ ઘૂંટણની ઉપર સ્કર્ટ અથવા શોર્ટ્સ પહેરેલી જોવા મળે તો ધરપકડનો સામનો કરવો પડે છે. અને હા, કોરિયામાં જીન્સ અને ટ્રાઉઝર પહેરેલી મહિલા પકડાય તો તેને સજા અથવા દંડ થઈ શકે છે. ઇટાલીમાં સિન્ક ટેરેમાં માત્ર અકસ્માતો અટકાવવા માટે હીલ્સ અને ફ્લિપ ફ્લોપ પહેરવાની મનાઈ છે. જો કોઈ સેન્ડલ,
ફ્લિપ ફ્લોપ અથવા હીલ પહેરીને પકડાય તો દંડ થાય છે. પોર્નોગ્રાફી, પ્રોસ્ટિટ્યુશન, રેપ કેસીસ વધે છે. તેને ધ્યાનમાં લઈને વધુ ને વધુ દેશો પહેરવેશ ઉપર સાવધાન બન્યા છે. આ બધા પરિણામો ન આવે તેના માટે તો ઋષિ મુનિઓએ વસ્ત્ર મર્યાદાને હજારો વર્ષો પહેલા વણી લીધી હતી. Mtalii, hii ni nchi ya Uganda. Tunakukamata kwa kuvaa nguo zisizo na heshima. આ શું કહે છે? બેન એ કહે છે કે યુગાન્ડા દેશના કાયદા વિરુદ્ધ વર્તવાથી તમે અરેસ્ટેડ છો કારણ કે તમે અભદ્ર વસ્ત્ર પહેર્યા છે. નહીં 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 નહીં. જોયું તમે તમારી જાતને પ્રેક્ટિકલ થિંકર્સ કહો છો, તો તમે કહી શકશો કે તમે જે વેસ્ટર્ન કપડાં પહેર્યા છે તેના પાછળ શું પ્રેક્ટિકલ કારણ છે? પ્રેક્ટિકલ કારણ? આ તો આજકાલની ટ્રેન્ડ છે. કોઈ બીજા દેશના કોઈએ આપણી ટ્રેન્ડને ફોલો નથી કરી તો આપણે એવી તો શું મજબૂરી પડી કે બીજાના ટ્રેન્ડને ફોલો કરતા થઈ ગયા. બીજા દેશોમાં દરજીઓ લોકોને જેન્ટલમેન બનાવે છે, જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણું ચરિત્ર આપણને જેન્ટલમેન બનાવે છે. નથી લાગતું કે તમે બ્લાઇન્ડ ફોલો કરો છો? તો શું પહેરવેશ વિશે ઋષિમુનિઓએ કોઈ માર્ગદર્શન આપેલું છે? હા, અવશ્ય. કેવી ઋતુમાં કયા મટીરિયલનું કાપડ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કયા રંગના વસ્ત્ર પહેરીએ તો મન ઉપર કેવી અસર પડે છે, કેવી રીતે વસ્ત્ર ઓઢેલું હોય તો લાંબા કાળે આપના બોડી ફીચર્સને ફાયદો થાય છે, એવી બહુ બધી કેમેસ્ટ્રી ભરેલ આખું અદ્ભુત આયુર્વસ્ત્ર નામનો ગ્રંથ હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ તૈયાર કરેલ છે. જેમ કે કેસરી વસ્ત્ર પહેરવાથી આધ્યાત્મિક જ્ઞાન સમજવામાં મનને સ્થિરતા મળે છે. સફેદ વસ્ત્ર પહેરવાથી મન શાંત થાય છે. એટલે જ યોગ અભ્યાસીઓ ધ્યાન કરતી વખતે સફેદ વસ્ત્રને પસંદ કરે છે. કાળા વસ્ત્રો તમોગુણી હોય છે, એટલે મન અસ્થિર અને ઉદાસ જલ્દી થાય છે. ઉનાળામાં કોટન વસ્ત્ર પહેરવા, જેથી પસીનો શોષવા માટે મદદ થાય છે. અને હા, સ્ત્રીઓએ સાડી ઓઢવાના પણ ઘણા ફાયદા છે, જેની અસર મણકા ઉપર થાય છે. અને સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી 38માં કહ્યું છે કે જે વસ્ત્ર પહેરે થકી પોતાનું અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી હોય તેમને ન પહેરવું. અને વળી એમ પણ કહ્યું છે કે સ્ત્રીઓને પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે તેમ ન વર્તવું. ઋષિ પરંપરા ભૂલાઈ ગઈ તો જુઓ કેવા દિવસો આવ્યા છે. એક સમય એવો હતો કે નારીને નિર્વસ્ત્ર કરવાના પ્રયાસથી મહાભારત રચાઈ ગયું. આજે એવો સમય આવ્યો છે કે નારીને વસ્ત્ર પહેરવાનું કહો તો મહાભારત રચાય છે. વાહ વાહ, મને ફેશન ડિઝાઇનર બનવું છે, પણ આજથી હું નક્કી કરું છું કે હું આયુર્વસ્ત્ર ગ્રંથને ભણ અને જે વસ્ત્રો પહેરવાથી લોક કલ્યાણ થાય તેવા वस्त्रों डिजाइन करिश. आज से मैंने तय किया है कि हॉलीवुड और बॉलीवुड की फैशन ट्रेंड का अंध अनुकरण नहीं करूंगी. मैं आयुर्वस्त्र के अनुसार फैशन डिजाइन करूंगी और सब मेरी फायदे से भरी इस फैशन को फॉलो करेंगे. Arise, awake, and don't stop until your goal is achieved. सुनो सुनो सुनो, एक प्रैक्टिकल थिंकर बन गए हैं ऋषि संतान. गर्मी बहुत बढ़ रही है,
क्या प्रैक्टिकल थिंकर्स समझ पाएंगे ऋषि परंपरा की प्रैक्टिकल रीजनिंग? आगे क्या होगा, चलो देखते हैं। ઋષિ પરંપરા મહાન છે તે મને આજે સમજાયું છે અને આ ઋષિ કોણ હતા તે મને જાણવાની જિજ્ઞાસા જાગે છે. જેને વેદના રહસ્યોને જાણ્યા તે ઋષિ મુનિઓ છે. ઋષિ મુનિઓ સાયન્ટિસ્ટ છે, ઇન્વેન્ટર્સ છે, રિસર્ચર્સ છે, પ્રોડ્યુસર્સ છે. માનવ કલ્યાણ માટે ધરતીમાંના આ પરોપકારી સંતાનો છે. अंतरिक्ष विज्ञान की पहली किरण निकली थी भारत से. प्रथम एस्ट्रोलॉजर्स ऋषि ही थे. विश्व के अन्य देश अज्ञान की निद्रा में सोए थे, तब भारतीय ऋषि सूर्य और चंद्र के उस पार के नक्षत्रों को नाप रहे थे. सूर्य और चंद्र की गति, पृथ्वी का व्यास, ग्रहण, गुरुत्वाकर्षण सब ऋषि की खोज है. विश्व का सर्वप्रथम कैलेंडर भी ऋषियों ने ही दिया था. लोकशाही का आरंभ भी ऋषि मुनियों के काल में ही हुआ था. हजारों वर्ष पहले भी चुनाव होते थे. प्राचीन भारत में भिन्न भिन्न रंगों की लकड़ी से मतदान होता था और अंत में मध्यस्थी ही विजेता को घोषित करते थे. महर्षि चरक विश्व के सबसे प्रथम फिजिशियन थे जिसको 1 लाख औषधि का ज्ञान था. महर्षि सुश्रुत विश्व के प्रथम प्लास्टिक सर्जन थे जिन्होंने 2600 वर्ष पहले 300 प्रकार के शल्य क्रिया में कौशल्य प्राप्त किया था. इस देश में ट्रांसप्लांट सर्जरी होती थी. विश्व की सबसे प्रथम यूनिवर्सिटी का जन्म भी यहीं हुआ था. तक्षशिला विश्व की प्रथम यूनिवर्सिटी थी जिसमें 10,000 छात्र पढ़ते थे. अर्थनीति, राज्यनीति, शस्त्र विद्या आदि 64 विद्याएं पढ़ाई जाती थी. અન્ય દેશના રાજાઓએ આક્રમણ કરીને તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટી જેમાં આ ઋષિઓએ સંપાદન કરેલ જ્ઞાનનો ખજાનો હતો તે સર્વે અગ્નિ લગાડીને બાળી નાખી. કહેવાય છે કે તે યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ મહિનાઓ સુધી સળગતી હતી. It's so sad. Don't forget who is helping you. Don't hate who is loving you. Don't cheat who believes in you. Salutes to the great rishis. આજે મને સમજાયું કે બિલીફ શુડ બી સ્પિરિચ્યુઅલ એન્ડ બિહેવિયર શુડ બી પ્રોફેશનલ. મને નક્કી થઈ ગયું છે કે ઋષિ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ મહાન છે. હું આજથી નક્કી કરું છું કે ઋષિઓનું ગૌરવ દેશના ખૂણે ખૂણે લઈ જઈશ. જે આંખ સ્વપ્ન જોવાની ક્ષમતા ધરાવે છે એને જ તે સ્વપ્ન સાકાર કરવાની તાકાત પ્રાપ્ત થાય છે. I will be a brave leader and not a blind follower. બાળકો, ઋષિ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ અદ્ભુત છે. તમને નથી લાગતું કે આપણે બધા બાળકો આજથી જાગૃત થઈ અને આપણા ભારતને પાછું સજીવન કરીએ? चाणक्य ने देखा था अखंड भारत का स्वप्न और आज से हमने देखा है अखंड लिविंग भारत का स्वप्न. जीवन में 2 व्यक्ति असफल होते हैं. एक तो वो जो सोचता है लेकिन करता नहीं, दूसरा जो करता है लेकिन सोचता नहीं. मैं सोच के साथ ऋषि मुनियों की तरह अपनी परंपरा को आगे बढ़ाती रहूंगी. પહેલી વખત આ શો આજ કા યુગ આજ કા ઉત્તરમાં 2 જૂથ એક થઈ ગયા છે. તો આજનો શો તમને કેવો લાગ્યો તે
કોન્ટેક્ટ નંબર 108 108 108 પર જરૂર જણાવશો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન